કલ્પના કરો તમે હિમાલયમાં ટ્રેકિંગ કરો છો, બરફ, શાંતિ, હજારો ફૂટ ઊંચાઈ અને અચાનક તમારા પગ નીચે માણસનું ખોપરું આવે. આગળ થોડું વધો તો એક નહીં, બે નહીં, સેંકડો કંકાલ. આ કોઈ યુદ્ધ સ્થળ નથી, ના કોઈ સ્મશાન. આ છે એક તળાવ જ્યાં બરફ ઓગળે ત્યારે મૃત લોકો બહાર દેખાય છે. આ છે હિમાલયનું રૂપકુંડ તળાવ. પણ એક સવાલ, એક સાથે આટલા બધા લોકો અહીં મર્યા કેવી રીતે? 1942માં એક જંગલ અધિકારીએ હિમાલયમાં આ તળાવ શોધ્યું. પહેલાં લાગ્યું કદાચ સૈનિકોના મૃતદેહ હશે, પણ કપડાં, આભૂષણ, લાકડાના સાધનો સૈનિક જેવા નહોતા. અને સૌથી ગજબ વાત એ છે કે આ બધા એક જ જગ્યાએ પડેલા હતા, જાણે એક સાથે મૃત્યુ થયા હોય. પછી વૈજ્ઞાનિકો આવ્યા, કંકાલો તપાસ્યા. ઉંમર સેંકડો વર્ષ જૂની હતી. અને પછી મળ્યો સૌથી અજીબ પુરાવો. ઘણા લોકોના માથા તૂટેલા હતા, પણ શરીર બાકી સલામત. કોઈ તલવારના નિશાન નહીં, કોઈ યુદ્ધ નહીં, જાણે ઉપરથી કંઈ ભારી વસ્તુ પડ્યું હોય. રિસર્ચ મુજબ તેઓ યાત્રાળુઓનો જૂથ હતો. અચાનક ભારે કરા પડ્યા હોય, ક્રિકેટ બોલ જેવડા મોટા. પલાયનનો રસ્તો ન હતો, પર્વત વચ્ચે ફસાઈ ગયા અને એક સાથે મોત. પણ સવાલ હજુ બાકી છે, અહીં જુદા જુદા સમયના લોકોના કંકાલ કેમ મળ્યા? સ્થાનિક લોકો કહે છે દેવીએ દંડ આપ્યો હતો, અહંકાર માટે, અપમાન માટે, અને તળાવ શાપિત બન્યું. ઘણા ટ્રેકર્સ કહે છે અહીં અજીબ લાગણી થાય છે, જાણે કોઈ જોઈ રહ્યું હોય. રહસ્ય આજે પણ જીવંત છે. DNA તપાસમાં મળ્યું બધા લોકો એક જ પ્રદેશના નહોતા. એટલે અહીં એક ઘટના નથી બની, ઘણી ઘટનાઓ બની હશે. રૂપકુંડ તળાવ હજુ પણ એક પ્રશ્ન છે. પ્રકૃતિ ક્યારેક ઇતિહાસ સાચવી રાખે છે. રૂપકુંડ તળાવ કબ્રસ્તાન નથી, પણ યાદ અપાવે છે કે માણસ કેટલો નાનો છે. તો તમે શું માનો છો, પ્રકૃતિની આફત કે દેવીઓનો શાપ? કમેન્ટમાં જરૂર લખજો અને મિડનાઇટ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે રહસ્યો હજી પૂરા થયા નથી.